ખેડૂત મિત્રો, આજે તારીખ 23/2/2026ના રોજ એનસીડેક્સ ઉપરના કપાસ અને કપાસિયા ખોળના વાયદા ખુલતાની સાથે જોરદાર ઉછળેલા છે. આજે તારીખ 23/2/2026ના રોજ સૌપ્રથમ આપણે વાત કરીએ 10:34 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જે બેન્ચમાર્ક ગણાય છે તે હવેનો મે 2026નો વાયદો 0.32 જેટલો ઘટીને 65.31 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે. અને 10:46 આસપાસ એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 9 રૂપિયા જેટલો વધીને 1540ની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે. અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ 2026નો વાયદો 31 રૂપિયા જેટલો વધીને 3333 અને એપ્રિલ 2026નો કપાસિયા ખોળનો વાયદો 36 રૂપિયા જેટલો વધીને 3362ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. કપાસિયા ખોળના હાજર ભાવ 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે જેના ગઈકાલે 2300 રૂપિયા બ્રાન્ડના બોલાતા હતા અને મેં અત્યારે કપાસિયા ખોળના વેપારી પાસે ફોન દ્વારા માહિતી મેળવી તો તેમણે કહ્યું કે પરાશરાભાઈ અત્યારે સીધા જ 50 રૂપિયા વધીને 2350 જેટલો ભાવ 60 કિલોવાળી ભરતીવાળી જે કપાસિયા ખોળની ગુણી આવે છે કોથળો આવે છે તેના હાજર ભાવ છે તે 2350 બ્રાન્ડના બોલાઈ ગયા છે. ખેડૂત મિત્રો, ગામડે બેઠા પણ કપાસના ભાવમાં જોરદાર રિકવરી છે. ગઈકાલે બંધ બજારમાં પણ આપણે વાંકાનેર જિલ્લાના મોરબી તાલુકાના કણકોટ ગામેથી એક ખેડૂત મિત્રએ જણાવ્યું હતું કે અમારે ત્યાં 60 કહેતા હતા, પરંતુ નજરમાં આવી જાય તેવો કપાસ જોઈને સીધા જ બંધ બજારમાં 1570માં સોદા થયા અને વેચાણ પણ થયું હતું. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણી પાસે કોઈ પણ વિસ્તારના ભાવ નથી આવ્યા, પરંતુ વાયદા બજારમાં મોટી હલચલ જાણવા મળતા અત્યારે સમય કાઢીને તમારા સુધી આ માહિતીવાળો વિડીયો છે તે તાત્કાલિક પહોંચાડવો પડ્યો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારા વિસ્તારમાં કપાસિયા ખોળના વાયદામાં હાજર બજાર ઉછળી છે એટલે કપાસને થોડો ઘણો ટેકો છે તે ચોક્કસ મળી રહે. અને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય અને ક્યાંય 1540 જેવો ભાવ બોલાતો હોય તો અત્યારે ખેડૂત મિત્રો દબાણપૂર્વક કહી શકે કે મારે 1550માં વેચવો છે તો 5-10 રૂપિયાની વધઘટ છે તે કપાસિયા ખોળના વાયદા વધવાથી ખેડૂત મિત્રો અત્યારે હાજરમાં થઈ શકે તેવો માહોલ છે. તે અત્યારે કપાસ અને કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં થોડી ઘણી રિકવરી આવતા ખેડૂત મિત્રો બજાર પેરેટીએ ગામડે બેસીને કપાસનું વેચાણ કરવા માંગતા હોય તો તેઓ માહિતગાર બની શકે એટલા માટે જ સમય કાઢીને તાત્કાલિક વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ મેં કરેલો છે. ખેડૂત મિત્રો, અતિ સારો કપાસ હોય તો કદાચ માણાવદર પંથકના ખેડૂત મિત્રોની કોમેન્ટ નથી આવતી, પરંતુ ત્યાં થોડા દિવસો પહેલા 1600 અને 1650 જેવા ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને જણાવતા હતા કે અમારે ત્યાં 20 કિલોનો અતિ સારો કપાસ હોય તો આવા ભાવ છે તે બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને અમારી પાસે સમય હશે તો ન્યૂયોર્ક કોટન વાયદો જે બેન્ચમાર્ક ગણાવવા માંડ્યો છે તે મેનો 65 સેન્ટ ઉપરની સપાટીએ અત્યારે અથડાઈ રહ્યો છે, જે બતાવે છે કે કપાસ પકવતા દેશોમાં થોડી ઘણી રિકવરી ન્યૂયોર્ક કોટન વાયદાને પગલે પણ જોવા મળશે. અમારી પાસે સમય હશે તો ચોક્કસ બપોરે સમય કાઢીને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. અમે ખેડૂત મિત્રોને એટલા માટે જ માહિતગાર બનાવીએ છીએ કે ખેડૂત મિત્રો બજાર પેરેટીએ વેચાણ કરવામાં છેતરાય નહીં. તમારે ત્યાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે તે ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો. અને અમારો હેતુ કપાસનો સંગ્રહ કરાવવાનો બિલકુલ નથી. તમારી રીતે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો જ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય ખુદ તમારા ભરોસે તમે લઈ શકો છો. અમે ક્યારેય લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય તે તમે કરી શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી જ મળશું ટૂંક જ સમયમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.